વાવ થરાદમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમના ધામા. નાફેડ અને ગુજકો માસોલની વિજિલન્સ ટીમે ચકાસણી શરૂ કરી હતી. ટેકાના ભાવે થતી ખરીદી સેન્ટર્સની મુલાકાત લીધી હતી. ધાનેરા, થરાદ સહિત અનેક મગફળીના વેરહાઉસ અને ગોડાઉનની તપાસ થઈ રહી છે. ખરીદ કેન્દ્રો પર જણસની ગુણવત્તા સહિતની બાબતોની પણ ચકાસણી થઈ રહી છે. જણસના નાણાં ખાતામાં મળે છે કે કેમ તે વિશે પણ ખેડૂતો સાથે ચર્ચા કરાઈ હતી. નાફેડ અને ગુજકો માસોલની વિજિલન્સ ટીમે ટેકાના ભાવે થતી ખરીદી સેન્ટર્સની મુલાકાત લઈને જણસની ગુણવત્તા તપાસી હતી. કાંટાની ચકાસણી, પીઓએસ બિલ તથા ડોક્યુમેન્ટ સહિત ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ખેડૂતના ખાતામાં જણસના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચાઓ થઈ હતી. સમગ્ર પ્રક્રિયા વિશે નાફેડની કેન્દ્ર સરકારની ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે. इस बार हमने बायोमेट्रिक जो फिंगरप्रिंट ये सब जो हमने लागू किया है, तो वही फार्मर को पूछा कुछ दिक्कत है, कोई प्रॉब्लम नहीं है। तो जो ग्राउंडनट जो भी आता है मूंगफली भी मतलब अच्छा क्वालिटी का भी आता है। मैंने काफ़ी गोडाउन में गया हुआ है, अच्छा क्वालिटी है। पेमेंट भी विद इन 1-2 दिन में फार्मर का अकाउंट में चला जाता है।